રાજસ્થાન શરૂઆત કરીશું। યાત્રાધામ સંધાજીમાં ભારે વરસાદી માહોલ છે। સુંધા માતા મંદિર નજીક વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાણીના જોરદાર પ્રવાહથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મંદિર તરફ જવાના પગથિયા પર પણ પાણીનો ધસમસતો પ્રવાહ। ભારે વરસાદને કારણે યાત્રાળુઓને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે। આપ જુઓ, રાજસ્થાનના યાત્રાધામ સુંધા માતા મંદિર જ્યાં આવેલું છે ત્યાંના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। યાત્રાળુઓ ત્યાં જઈ રહ્યા છે તે લોકોને સાવચેત રાખવા સૂચના આપી દેવામાં આવી છે। સતત વરસાદ અને પરિસ્થિતિ આ વરસાદને કારણે ગમે ત્યારે વિપરીત પણ બની શકે છે અને તેને લઈને સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે। મંદિર તરફ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો છે અને પાણીનો પ્રવાહ એટલો જોરદાર છે કે પાણીના પ્રવાહમાં તણાઈ શકે છે। સાવચેતી રાખવાની હાલ તો સૂચનાઓ આપવામાં આવી છે। સુંધા માતા મંદિરના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સતત વરસાદ છે અને જે વરસાદી માહોલ જામ્યો છે ત્યાં ઘણી બધી જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારો સતત પ્રભાવિત છે અને આ બધાની વચ્ચે રાજસ્થાનના સુંધા માતા મંદિરના આ દ્રશ્યો। સંવાદદાતા અલ્કેશ રાવ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અલ્કેશ, સતત વરસાદ છે રાજસ્થાનમાં અને દરમિયાન સુંધા માતા મંદિર છે એ લોકો માટે બંધ કરવામાં આવ્યું છે, શું વિગતો તેને લઈને? દીક્ષિતા, બનાસકાંઠાના અડીના આવેલા રાજસ્થાનના પવિત્ર યાત્રાધામ સુંધા માતાજીમાં ભારે વરસાદ વરસ્યો છે। પહાડો ઉપર ભારે વરસાદ વરસવાના કારણે સુંધા માતા મંદિર પાસેથી વરસાદની જે નદીઓ છે તે વહી રહી છે તેવા દ્રશ્યો છે સામે આવ્યા છે। સુંધા માતા જવાના માર્ગના જે પગથિયા પર છે તેના પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે, જેને લઈને મંદિર પ્રશાસન દ્વારા જે ભક્તો છે તેમને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે। હાલ તો મંદિર છે ચાલુ છે, પરંતુ કોઈ પણ ભક્ત છે તે પગથિયા દ્વારા ઉપર આવતો હોય તો વરસાદના સમયે તે ઉપર ના આવે અને જે રીતે પ્રવાહ ધસમસતો વહી રહ્યો છે તેને લઈને સાવચેતી રાખવાની પણ અપીલ કરવામાં આવી છે। તો ક્યાંક ને ક્યાંક જે રીતે પહાડો પરથી નીચે નદી જેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આજુબાજુના જે નીચાણવાળા ગામો છે તેને પણ એલર્ટ રાખવાની સૂચના છે તે તંત્ર દ્વારા આપવામાં આવી છે। દીક્ષિતા, બિલકુલ આભાર અલ્કેશ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। આપ જુઓ આ દ્રશ્યો, સુંધા માતા મંદિર જવાનો જે રસ્તો છે ત્યાં પાણીનો પ્રવાહ વધી ગયો છે, લોકોને સાવચેતી રાખવાની પણ અપીલ કરી છે।